તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ વિરલના વિચારોમાં. મિત્રો, અત્યારના સમયમાં તમે જાણો છો એમ જેવા લગ્ન થાય છે એવા થોડાક જ સમયમાં ડિવોર્સ એટલે કે છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. એનું કારણ છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ફ્યુચરિસ્ટિક લાગણીઓ અને થોડુંક અનમેચ્યોરિટી. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિશે થોડીક વાતો કરીએ કે હાલમાં જે મેરેજ તૂટી રહ્યા છે એટલે કે ડિવોર્સ થઈ રહ્યા છે, આમાં સૌથી વધારે કારણ કયું છે. પહેલાંના જમાનામાં જે પણ મેરેજ થતા હતા એ મેરેજમાં કેવું હતું કે ફાધર મધર નક્કી કરી લે અને ફાધર મધર જે પણ કે એ વ્યક્તિ સાથે પરણી જતા હતા અને જીવનમાં એક એડજસ્ટમેન્ટ નામની વસ્તુ હતી કે ફાધર મધરે નક્કી કર્યું છે એટલે આપણે એડજસ્ટ કરવું પડશે ને આમ ને આમ જીવન ચાલતું હતું. હવેના જમાનામાં મીડિયા આવી, લવ મેરેજ આવ્યા, અરેન્જ મેરેજ આવ્યા, આ બધી સિસ્ટમ આવી. એને કારણે હવે જે પણ કપલ ના મેરેજ થાય છે એ લોકો પોતાના પાર્ટનર પ્રત્યે અમુક ઈચ્છાઓ રાખે છે. જેમ કે મૂવીમાં જોઈને કે મારો હસબન્ડ તો આવો જ હોવો જોઈએ, લગ્ન પછી મારો હસબન્ડ મને આવી રીતે બહાર ફરવા લઈ જશે, મારી સાથે આવો બિહેવિયર કરશે, કે જેમ પેલી હિરોઈનને રાખે છે કે જેમ પિક્ચરમાં રોલ કરે છે એવી રીતે મારો હસબન્ડ કરવો જોઈએ. પણ એક વસ્તુ તમારા માટે જાણવા યોગ્ય છે કે એ એક મૂવી છે, ઓનલી 3 અવર્સની એ મૂવી છે. એને કારણે તમે તમારી લાઈફ એની સાથે સરખાવશો તો એ વસ્તુ તો પોસિબલ છે જ નહીં. અને ઘણા કપલ્સમાં અમુક એવા વિચારે છે કે મારા હસબન્ડ કે મારી વાઈફ મને સામેથી મારી ઈચ્છાઓ કે મારી બધી ઈચ્છાઓ મને બોલ્યા વગર જાણી લે. તો ફ્રેન્ડ્સ, એ સામેવાળો વ્યક્તિ પણ એક હ્યુમન બિંગ જ છે. એવું બને કે તમારા મનના વિચારો એ જાણી લે એવું કદાચ પોસિબલ ન બને. તો ભગવાને તમને એક સરસ મોઢું આપ્યું છે, તો એ મોઢાથી તમે તમારી જે પણ પર્સન છે સામે એને તમે વાત કરી શકો. આડી અવળી કરતાં સીધી વાત કરો તો ઘણું સારું. સામેવાળા તમારા પાર્ટનરના મગજમાં વાત સીધી ઉતરી જાય. અને રહી હવે લાગણીઓની વાત, તો લાગણીઓ કહેવાથી જ ખબર પડે કે અને લાગણીઓ શેર કરવાથી જ સમજણ પડે. અને લાગણીથી કદાચ જો ના સમજે તો સામસામે વાતો કરીએ તો જ એ વ્યક્તિ તમારી લાગણી અનુભવે છે અથવા તો એ તમારી લાગણીને સમજે છે. તો ફ્રેન્ડ્સ, તો આ બધી ભ્રમણાઓ કરતાં જે રિયલ લાઈફ છે એ રિયલ લાઈફમાં હસબન્ડ વાઈફ છે એ લોકો કોઈ પણ મેટર થઈ હોય અથવા તો ડિવોર્સ સુધી જો વાત આવી ગઈ હોય તો એ પ્રોબ્લેમ બી સોલ્વ થઈ શકે શાંતિથી વાતો કરીને, થોડુંક એડજસ્ટમેન્ટ કરીને. અને બહારની ફિલ્મી દુનિયા અને બહારની ઇન્સ્ટાગ્રામની રીલ્સ કે યુટ્યુબની રીલ્સના હિસાબે જ મારો વર હોવો જોઈએ, કે મારી વાઈફ એ ટાઈપની જ હોવી જોઈએ અને એના પછી મારી સાથે જે ટીવીમાં તમારી સાથે જે બિહેવિયર કરી એવો જ બિહેવિયર કરવી જોઈએ. એ બધું છોડીને જે પ્રેક્ટિકલ લાઈફ છે એ પ્રેક્ટિકલ લાઈફમાં આવો અને બને એટલું એડજસ્ટમેન્ટ કરો. એક તરફી નહીં પરંતુ બંને તરફી બંને એટલું એડજસ્ટમેન્ટ કરીને લાઈફ આગળ વધારો. અમારી તો એવી જ આશા હોય છે કે કોઈ પણ કપલ મેરેજ કરીને થોડા ટાઈમ પછી અમારી પાસે કાઉન્સેલિંગ માટે ના આવે અને ખુશીથી પોતાનું જીવન વિતાવે, એવી જ અમારી આશા છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો એટલો શેર કરો કે કદાચ કોઈ ડિવોર્સ તરફ વળી રહ્યું હોય તો એ થોડુંક એડજસ્ટમેન્ટ કરીને પોતાની લાઈફ બચાવે અને એની લાઈફમાં ડિવોર્સ સુધી વાત ના જાય એવી આપણે આશા રાખીએ. તો આ વિડીયો શેર કરજો. ધન્યવાદ.